નમસ્કાર ખેડૂત મિત્રો, તો આપ સૌનું ઉમેશ ફાર્મિંગમાં સ્વાગત છે મિત્રો। તો આજે આપણે એક નવી વસ્તુ લઈને આવી ગયા છીએ મિત્રો। તો જોઈ શકો છો, આને આપણે ગુજરાતની અંદર થોર કહેવામાં આવે છે મિત્રો। નંબર 2 આને વિદેશમાં કેક્ટસ કહેવામાં આવે છે અને નંબર 3 આના લાલ ફળ હોય છે મિત્રો, જોઈ શકો છો। અને આમાં થોડી ઘણી લાળુ પણ આવે છે। આ લાળુને સાફ કરીને ખાવામાં આવે છે મિત્રો, જોઈ શકો છો। અને આ જે કાચું તમને દેખાઈ રહ્યું છે મિત્રો, તે લાલ થઈ જાય છે અને આની જેવું બની જાય છે। જ્યારે આની જેમ લાલ થઈ જાય પછી આને લાળુને ખંખેરીને આનું સેવન કરવામાં આવે છે મિત્રો, જોઈ શકો છો। આની ખેતી પણ ખેડૂત મિત્રો કરી રહ્યા છે અને આનું ઉત્પાદન બહુ જ સારું છે અને આમાં કમાણી પણ બહુ થાય છે મિત્રો। આનો ફાયદો એ જ છે મિત્ર, કોઈ પણ વ્યક્તિને લોહીના ટકા ઓછા હોય તો આનું સેવન કરે તો સંપૂર્ણ રીતે લોહી બને છે। આપણે ગુજરાતમાં કહેવામાં આવે છે મિત્રો કે આ વસ્તુ ગુજરાતની અંદર ગમે ત્યાં ઉગતી હોય છે અને જે ખેડૂત મિત્રોને ખબર હશે તે તો આનું સેવન કરતા જ હોય છે અને જે આપણા ખેડૂત ભાઈઓને નથી ખબર એ આપણે વિડીયો જોઈને તમે જોઈ શકો છો। તમારા ગામની અંદર હોય તો તમે આનું સેવન કરો તો તમારી અંદર લોહીના ટકા બની આવે છે। આવા જ અવનવા વિડીયો માટે આપણી ઉમેશ ફાર્મિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો। અને ખેડૂત ભાઈઓ, આ માહિતી કેવી લાગી તમે સૌ જણાવજો અને મસ્ત મજાની કોમેન્ટ કરજો। તો ચાલો, જય માતાજી, જય કિસાન।